તો મિત્રો જોવો આ હિન્દુ મુસલમાન એકતાનું પ્રતીક કેવું છે જોવો આ ગણપતિની આમાં કઈ અવાજ નહીં આવે કેવું મસ્તીનું છે. હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તો કેમ છો બધા? મજામાં છો ને? તો આજનો અમારો વ્લોગ છે જુનાગઢની અંદર. કે જુનાગઢની અંદર અમે અત્યારે જાય તો દવાખાને છે, પણ હવે અત્યારે એવું થાય છે કે વ્લોગ બનાવતા જ જાય, કેમ કે આગળ જવાનું છે એટલે બહુ મજા આવશે. તો ભેગા બની રહેજો, બહુ મજા આવશે. જો કે આને મજા નથી એટલે અમારે દવાખાને જવાનું છે. અને આપણા ભેગી ટાંગડો કે પાંગડો કે આવી છે. અને અમે અત્યારે જુનાગઢ જઈએ છીએ અને રસ્તાની અંદર અમે ભૂગ્યા ને તો અમે આ બધા ભૂખા થઈ ગયા છે. તો આગળ અમે નાસ્તો કરવા જઈએ. તો મિત્રો બની રહ્યો, આગળ બહુ મજા આવશે. તો હાલો સાથે જોવા બધા ખાવા આવ્યા નાસ્તો કરવા. જો બાંગડો મોબાઈલ જો હા જો માંદા છે તો ગાંઠિયા ખાઈ લેવા નહીં, માંદા છે તો ગાંઠિયા ખાઈ લેવા એમ સારું. તો મિત્રો નાસ્તો કરી લઈએ. હાલો હવે તો ગણપતિની અહીંયાથી મંદિર, ગણપતિ બાપા મંદિર અમે જઈએ. જો લાડવા ચડાવવા. હાલો મિત્રો, તો બની રહ્યો, મજા આવશે. જો આંધળી તૈયાર થઈ ગઈ ને આંદોલન ટાંડોળન. તો મિત્રો જોવો આ હિન્દુ મુસલમાન એકતાનું પ્રતીક કેવું છે જોવો. એકતાનું આ કંઈક અલગ જ નજારો જોવા મળે છે કે આ કોઈ હિન્દુ મુસ્લિમ કે એવું કંઈ છે જ નહીં. જો બધા ભેગા મળીને કેવું મસ્ત બનાવે છે, કેવા મસ્ત ગણપતિ બનાવ્યા છે. એટલે બનાવ્યા અને પછી જોવો હિન્દુ મુસ્લિમ એકતા. ગાંધી ચોક જો મિત્રો, અહીંયા તો કંઈક અલગ જ નજારો, અદ્ભુત નજારો જોવા મળે. જો કેવું મસ્ત છે. જો આ બધા હિન્દુ અને મુસ્લિમ બે એક થઈને આ બધું કરે છે. તો મિત્રો આપણે આંધળી અહીંયા ગઈ હતી, જો પગે લાગવા જો આવી ગઈ પાછી. 7 વાગે આરતી થાય, 7 વાગે પાછા આવશું. હા અહીંયા બધાય આવે, હિન્દુ મુસ્લિમ બધાયને હેને દર્શન કરવાના. એવું કઈ નથી કે મુસલમાન હોય તો કોઈ દર્શન નહીં કરવાના. આયો છે કે હિન્દુ ના છે ને મુસ્લિમ ના છે. તો જો આ બધા ભૂખા થઈ ગયા, ઘરે આવીને ખાય છે. જો આ હું બનાવ્યું હે તો મિત્રો જો આ ભવનાથની હરિયાળી, એમાં અમે આવ્યા હતા દવાખાનાના કામે, પણ હવે હે ને 139 કલાકે. તો જો અત્યારે કેવું લાગે જો. અને જો આંધળી યાર આ પોતે જ છે નથી. તો અમે જઈએ છીએ ભવનાથ. અહીંનો વ્યૂ તો કંઈક ઓસમ જ છે, જોરદાર છે. તમે જુઓ કેવું મસ્ત છે. જુઓ જો વાદળ છાઈ ગયા ગિરનારના પર્વત ઉપર, વાદળની ચાદર થઈ ગઈ છે આખી. મસ્ત ધોધ પડે છે. જો બધા હાથ પગ ધોવે છે. આ માણા તો જો કેમ કે આજે રક્પાચમ છે એટલો બધું માણા છે. જો અને બહુ મજા આવે. તમે જલ્દી જાઓ. જો ગિરનારનું બધું પાણી અહીંથી નીકળે. ઓલું ભવનાથ, દામોદર કુંડ, ગિરનાર બધું પાણી અહીંથી જ નીકળે. મિત્રો જોઈ લો કેવો વ્યૂ, કેવો આમ જોવો. એના ખતરનાક વ્યૂ છે ને. તો પછી મિત્રો કુંડનું બધું પાણી અહીંથી આવે. બહુ મસ્ત વ્યૂ છે મિત્રો. તમે એકવાર અહીંયા આવો, બહુ મજા આવશે. અત્યારે જ જોવા જેવું છે. આમ તો જો લીલોતરી, હા આ પાણી જો, માટી જો, એમ બાકી વ્યૂ છે ખતમ. મજા આવે એવું છે, એકવાર વિઝિટ કર્યા જેવું છે મિત્રો. એનો વ્યૂ તો જો કેવું મસ્તનું છે. નાવા જ આવ્યા હતા એવું લાગે. નાયા તો નહીં પણ પલરવા આવ્યા હતા. જો હાંગો જાય, ફૂલ વરસાદ ચાલુ છે. તો મિત્રો ફાઇનલી અમે ઘરે ભૂગી ગયા છીએ અને આ બધા જો ભૂગી ગયા, આવીને થાકી ગયા. બસ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને અહીંયા આવી ગયા. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો? કોક દીક તો કમેન્ટમાં કહો તો ખબર પડે કે
હા મહેનત બહુ કરીએ યાર આ જો આંધળી હતી એમને આરામ આપણે હા એટલે હા આરામથી કાકી કેવા ગયા તમને દર્શન બધાયના કરાવ્યા ભવનાથ ગયા બધાયના ને બધે કેવા મસ્તીના નાઈ છે તો મિત્રો, આજ આખો મજા બહુ આવી વરસાદે હતો પણ મજા સારી એવી આવી તો જો અહીંયા આંધળી હુતી છે આ શું છે કાંગડો કાંગડો કાંગડો. જો નાચે હે જો. એનું તમે નૃત્ય જોઈ લ્યો જો કઈ માકાનીત ચલબાટ માકાનીત બધી આમ માનસિક છે બીજું કઈ છે નહીં. એનો મગજ તો મિત્રો જોયું ને અમારા ઘરમાં ને ઘરમાં મગજ હટી ગયા બધા. ઓય. હા આવા થઈ ગયા બધા ખાયકા હોય ને એટલે આવું થાય સમજી ગયા મિત્રો તો જો આ બધા ઉઈ ગયા અહીંયા જો આ. જો એ ઉઈ ગઈ છે અને આ અહીંયા હોતી છે કોઈ જ છો ને માનસિક નથી હોતું. નહીં બધાય માનસિક જ છું અમે એમાં કંઈ કાઢલો નથી તો મિત્રો ફાઇનલ અમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બરોબર તો કાલે મળીએ નેક્સ્ટ વ્લોગ મળીએ નવા વ્લોગમાં તો ગુડ બાય જય હિન્દ જય ભારત